વેબ સંકુલની રેવન્યુ તલાટીની મેઇન્સની પ્રિપેરેશન માટેની બુક આવી ગઈ છે. આ બુકમાં તમને ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળના મેઇન્સ માટેના જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટના ટોટલ તમને 1, 2, 3 ને 5 માર્કના જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોના ઉત્તરો મળી જશે અને એ પણ ટોપિક વાઇઝ મુદ્દાસર ઉત્તરો આમાં આપેલા છે. હું તમને આગળ વિડીયોમાં દેખાડું કે મેઇન્સ માટેની પ્રિપેરેશનના કેવા કેવા પ્રશ્નો આમાં આપેલા છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો તલાટી એટલે કે રેવન્યુ તલાટીની મેઇન્સ માટેની બુક આવી ગઈ છે. વેબ સંકુલની બુક છે જેનું નામ છે રેવન્યુ તલાટી મેઇન્સ મંત્ર. એ પણ રેવન્યુ તલાટીનું મેઇન્સનો જે નવો સિલેબસ છે એ પ્રમાણેની આખી બુક છે. આ પાર્ટ 1 છે. કયા કયા સબ્જેક્ટ છે એમાં? ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ અને અર્થવ્યવસ્થા. જેમાં તમને 1, 2, 3 ને 5 માર્કના જે પ્રશ્નો હોય છે એ મળી જશે. કુલ 5000થી પણ વધારે પ્રશ્નોને એના જવાબ આપેલા છે. સૌથી પહેલાં તો બુકને ઓપન કરીશું એટલે ઇન્ડેક્સ આવશે. ઇન્ડેક્સ પછી શરૂઆત થશે ઇતિહાસથી. તો જો અહીંયા લખેલું છે કે સિંધુ ખીણની સભ્યતા, એની લાક્ષણિકતાઓ, સ્થળો. તો એ ટોપિકના 1 માર્કના જે પ્રશ્નો હોય ને પહેલા એ આપેલા છે, એના આન્સર આપેલા છે. ત્યાર પછી 2 માર્ક્સના જેટલા પ્રશ્નો હોય એ આપેલા છે. એના પછી 3 માર્ક્સના પ્રશ્નો અને એના જવાબ આપેલા છે. પછી 5 માર્કના એવી રીતે ટોપિક વાઇઝ 1, 2, 3 ને 5 માર્કના પ્રશ્નો આપેલા છે. પછી ધારો કે બીજો ટોપિક છે વૈદિક યુગ, તો એના 1 માર્કના પ્રશ્નો, 2 માર્ક્સના પ્રશ્નો, 3 માર્ક્સના પ્રશ્નો અને 5 માર્કના પ્રશ્નો. પછી આગળ જઈશું ભારત અને ગુજરાતમાં મૌર્ય સામ્રાજ્ય. તો પણ એમાં પણ સેમ એવી રીતે પેજ ક્વોલિટીની જો વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. પછી આગળ જઈએ તો ભારત અને ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્ય. તો એમાં પણ દરેક 1, 2, 3 ને 5 માર્કના પ્રશ્નો અને એના જવાબ. અને પ્રશ્નો પણ એવા કે જે પૂછાઈ શકે એવા હોય. અને એ પણ જો જે 5 માર્કના પ્રશ્નો છે એમાં પોઈન્ટ પાડેલા છે, પોઈન્ટ વાઇઝ જવાબ આપેલા છે. એટલે તમને લખવામાં ખ્યાલ આવે ને વાંચવાનું પણ ઇઝી રહે. જો દરેકમાં પોઈન્ટ્સ પાડેલા છે. ચોલ સામ્રાજ્ય, ત્યાર પછી ગુજરાતના રાજવંશો જેમ કે મૈત્રક વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ. તો એના બધાય પ્રશ્નો. ત્યાર પછી જો 5 માર્કના પ્રશ્નો જેમ કે એમ છે સિદ્ધરાજ જયસિંહની સિદ્ધિઓ અને ગુજરાતના ઇતિહાસમાં એના યોગદાનનું મૂલ્યાંકન. તો પહેલા સિદ્ધરાજ જયસિંહની સિદ્ધિઓ લખેલી છે, ડિટેલમાં આપેલું છે. પછી બીજો પ્રશ્ન છે કે સોલંકી કાળને ગુજરાતનો સુવર્ણયુગ શા માટે ઓળખવામાં આવે? તો એના કારણો મુદ્દાસર આપેલા છે. વિજયનગર સામ્રાજ્ય, ભારતમાં બ્રિટિશ કાળ એના વિશેના પ્રશ્ન, 1857નો સંગ્રામ. આખો ઇતિહાસ છે. જો આ બધો ઇતિહાસનો જ પ્રશ્ન, જેમ કે ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ. ટૂંકમાં મેઇન્સ માટે તમારો કમ્પ્લીટ જે ઇતિહાસ, આગળ જે સબ્જેક્ટ કીધા, સાંસ્કૃતિક વારસો, એ બધું તમારું આમાંથી મેઇન્સ માટે પૂરું થઈ જાય એમ કમ્પ્લીટ સિલેબસ. પછી સાંસ્કૃતિક વારસો અહીંયાથી શરૂ થાય છે. તો એમાં પહેલો ટોપિક છે ભારતીય કળા. તો એના 1 માર્કના પ્રશ્નો, 2 માર્કના, 3 માર્કના અને 5 માર્કના. પછી બીજો ટોપિક છે, આગળ જઈએ એમ સાંસ્કૃતિક વારસાના ટોપિક આવે જેમ કે ભારતીય સંગીત. તો એના બધા પ્રશ્નો, 5 માર્કના પ્રશ્નો. પછી શિલ્પ ને સ્થાપત્યના બધા પ્રશ્નો. ગુજરાતી સંગીત, એના પ્રશ્નો. ત્યાર પછી છે ગુજરાતના લોકનાટ્ય કળા ભવાઈ. તો એના પ્રશ્નો. ગુજરાતના સંગ્રહ સ્થાનો અને પુસ્તકાલય, ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. તો એના બધા પ્રશ્નો. જેમ કે જો અહીંયા એક પ્રશ્ન છે કે 7 દિવસની પ્રવાસ યોજના કેવી રીતે તમે ગુજરાતમાં બનાવશો? તો બધા વિશે અહીંયા લખેલું છે. અમદાવાદ, સોમનાથ, દ્વારકા. બરાબર, એવો પ્રશ્ન પણ પૂછાય એમ. હવે ભૂગોળ અહીંયાથી શરૂ થાય છે. તો પેલું છે સૂર્યમંડળ. તો સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી. તો એના બધા પ્રશ્નો છે. એમાં 5 માર્કના પ્રશ્નો છે, 2 માર્કના છે, 1 માર્કના છે. પૃથ્વીની સંરચના, ભૂમિ સ્વરૂપો. જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં આવા કોષ્ટકો પણ આપેલા છે. ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ, વસ્તી ગણતરી વિશેના પ્રશ્નો,
આ બધા ઇકોનોમિક્સના ક્વેશ્ચન અહીંયાથી શરૂ થાય છે, જેમ કે કૃષિ ઉત્પાદન, પછી યોજનાઓ વિશેના પ્રશ્નો હશે. જો તમારે આ બુકને ઓનલાઈન પરચેસ કરવી હોય ને તો વેબ સંકુલની એપ્લિકેશન ઉપરથી તમે પરચેસ કરશો ને એટલે તમને આ બુક ઉપર મેક્સિમમ ડિસ્કાઉન્ટ છે મળી જશે. જનરલી બધી બુક વેબ સંકુલની દરેક બુક ઉપર તમે જો વેબ સંકુલ એપ્લિકેશનમાં ડાઉનલોડ કરીને પરચેસ કરશો ને તો તમને મેક્સિમમ ડિસ્કાઉન્ટ છે MRP કરતાં ડિસ્કાઉન્ટમાં મળી જશે. આ ઇકોનોમિક્સના દરેક ક્વેશ્ચન છે. રેલવે વિશેના ક્વેશ્ચનો છે. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, કર પદ્ધતિ, ટકાઉ વિકાસ, ટકાઉપણું એના પ્રશ્નો છે. ભારતની નવીનતમ વિદેશ વેપાર નીતિ. ટોટલ પેજીસની જો વાત કરીએ તો આ બુક છે ટોટલ 724 પેજની છે. તમે આ વેબ સંકુલ એપ્લિકેશનમાંથી આ બુકને મેક્સિમમ ડિસ્કાઉન્ટ સાથે પરચેસ કરી શકો. વિશેષતા શું છે તો કે એક તો તલાટીની મેઇન્સ માટે ઉપયોગી છે, નવા સિલેબસ મુજબ અપડેટેડ માહિતી છે, 1, 2 અને 5 માર્કના પ્રશ્નો આપેલા છે, દરેક વિષયના પ્રશ્નોની સરળ ભાષામાં સમજૂતી છે અને 5000થી પણ વધારે પ્રશ્નો મોડલ આન્સર સહિત આપેલા છે. બરાબર. આ MRP કરતાં મેક્સિમમ ડિસ્કાઉન્ટ સાથે તમને મળી જશે વેબ સંકુલની એપ્લિકેશન ઉપરથી. તો ફરી મળીશું કોઈ નવી બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી જે લોકો નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ. બાય બાય.